શૂન્ય એટલે શું? લોકો માને છે કે એ કંઈ નથી, પણ ખરેખર એનાથી મોટું કંઈ છે જ નહીં. કેમ એવું? કેમ કે જો તમારી પાસે 1 રૂપિયો હોય તો તેમાં ચોકલેટ આવી જાય, પણ જો તે એકની પાછળ હજુ એક શૂન્ય હોય તો વડાપાઉં આવી જાય. અને જો હજુ એક શૂન્ય લાગે તો મિત્ર સાથે પાર્ટીનો પ્લાન પણ થઈ જાય. तो मेरी इच्छा है हम सब मिलकर पिज्जा पार्टी करें. यस. તો ચાલો જાણીએ તેની શોધ કોણે કરી. શૂન્યની શોધ આર્યભટ્ટે 5મી સદીમાં કરી હતી અને બ્રહ્મગુપ્તે 7મી સદીમાં શૂન્યને નિયમિત રીતે ગણિતમાં સમાવી દીધું. જેમ કે શૂન્યની સાથે ગુણાકાર, ભાગાકાર અને નકારાત્મક સંખ્યા જેવી બધી બાબતો સમજાવવામાં આવી હતી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે તે સમયમાં જ્યારે પશ્ચિમી દુનિયા હજી ગણિતના મૂળ શીખી રહી હતી, ત્યાં ભારતે શૂન્ય જેવી અદ્ભુત સંકલ્પના પેદા કરી હતી. અને આજનું સાયન્સ, કોમ્પ્યુટર, બેંક બેલેન્સ અને ટેમ્પરેચર જે બધું જ શૂન્યથી સંચાલિત થાય છે. જો તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો તમારા મિત્રો અને પરિવારજનોને પૂછજો. ठीक है.